પહેલા તો તમે આ અંગ્રેજની ઓલાદનો વિડીયો જુઓ. એક વ્યક્તિ જે એમ કે છે, એક વ્યક્તિ શું લે નામ જ લઉં ને, મહિપતસિંહ. એ બળેજીલી નોટ મહિપતસિંહ બાપુ બોલ પેલા તો. અને મહિપતસિંહ બાપુ નામથી નહીં એમના કામથી ચાલે છે, સમજો બળેલા. જેની પાસે એમ લોકો કહે છે કે ખાવાનો ટાઈમ નથી. હા હા બળેલા, બાપુ તારી જેમ નવરા નથી, રોજ દાડો ઉગે ને ખરાબ વિરોધ કરવા નીકળી પડે. બળેલા બાપુને તો ઘણા કામ હોય છે અને નવરા રહેતાય નથી. મહિપતસિંહ બાપુ તો ગરીબોની ઘણી સેવા કરે છે અને જેને મા બાપ તરછોડી દીધા હોય ને એમની સેવા કરે છે. પડવા તને શું ખબર પડે? તું તારું ડાચું પેલા હમું કરાય બળેલા. એ વ્યક્તિ ખાઈ ખપીને હાથ પગ ધોઈને નહીં ધોઈને મારી પાછળ પડી ગયો. હવે આ બુઢિયો એમ કે છે કે મહિપતસિંહ મારી પાછળ પડી ગયા છે. અલ્યા બુઢિયા, પબ્લિક ને બધી ખબર છે કે કોણ કોની પાછળ પડ્યું છે અને મહિપતસિંહ નહીં. હવે તો હું તારી પાછળ પડી જાશું. બુઢિયા, તારામાં તાકાત હોય તો આઈ જા મોરે મોરો. પણ ભાઈ, જે તારા કોમેન્ટેટરો છે ને, જે મારામાં કોમેન્ટ કરે છે, એને મેં તપાસી લીધા. અલ્યા ભડવા, તપાસી લીધું છે તો શું કરી નોખશે તું વળી? બરાબર છે. શું તંબુરો બરાબર છે લુખેશ? અને બધું જોઈ લીધું. તો જોઈ લીધું હોય ને તો જોયા કર. બુઢિયા, ખોટો વિરોધ કરવાનું રહેવા દે. તમારા જેવી સંસ્થા ચલાવવા વાળા બધા જ આવી જશે. હવે એક માત્ર તું નહીં મહિપત. એ ભૂંડ, પેલા તો બાપુને તું માન આપીને બોલાય, સમજો ને કે તારું ડાચું એને વધારે બાળી જશે. પડવા બધા આવી જશે. જે દાનના નામે પોતાના ઘર ભરો છો ને. એ લુખેશ, બાપુએ જો ઘર ભર્યા હોત ને તો આશ્રમ ના બન્યો હોત અને આ રોજના 4000 લોકોને જમાડે છે ને એ ના જમતા હોત, સમજો. એટલે તારું ડાચું ભૂંડ જેવું છે ને, સંભાળીને બોલ. 2 વ્હીલ માંથી આખું પરિવાર મોંઘી મોંઘી 50 લાખની ગાડીઓમાં ફરો છો ને. હવે એના રિપોર્ટ આપવાનો ટાઈમ આવશે. અલ્યા મહિપતસિંહ બાપુ જે મોઘી મોઘી ગાડીઓમાં ફરે છે ને એ એમની મહેનત ની લઈ લે છે, તારી ગોટ ચોરી કરીને નહીં, સમજો. પડવા એટલે વિચારીને બોલવાનું. કાળ મુઢા.